મોર્નિંગ મિત્રો. સ્વામી વિવેકાનંદ વિનય મંદિર જુનાગઢ. મારું નામ વિઠિયા સર વિઠિયા સિંહભાઈ. હવે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના વિડીયો લેક્ચર, એમાં અર્થશાસ્ત્રનો પહેલો વિડીયો આપણે આજે ચાલુ કરી રહ્યા છીએ. તો શરૂઆતમાં આપણે જોઈએ યુનિટ 1 વિષય પ્રવેશ, અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ. તો મિત્રો, માનવી એક એવો બુદ્ધિશાળી પ્રાણી છે. તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ પણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપ ચાલે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા હોય, રાજ્ય વ્યવસ્થા હોય, અર્થવ્યવસ્થા હોય. આ વ્યવસ્થાઓને સમજાવવા માટે તેમજ તેને પેઢી દર પેઢી ચલાવવા તથા તેના વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ, સમસ્યાનો ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. પહેલાનો સમય તો આદિયુગ. તો આદિયુગમાં માનવી છે એ લડાઈ અથવા તો યુદ્ધ દ્વારા આ સમસ્યાનો ઉકેલ છે લાવતો હતો. પરંતુ જેમ જેમ સમયની સાથે સાથે એનામાં સમજણ આવતી ગઈ, સમજણના વિકાસની સાથે તે સમસ્યાનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની અને ગણતરીઓ દ્વારા લાવતો હતો. તો આવી રીતે અર્થશાસ્ત્ર માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મેન વસ્તુ કે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક સમસ્યાઓના ઉકેલ તથા માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. માનવીના સમસ્યાઓના ઉકેલ, બીજું છે વર્તનનો. માનવીની સમસ્યાઓનો ઉકેલ અને માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો આવી રીતે આપણે જોઈએ કે પહેલાંનો માનવી છે એમાં એટલી બુદ્ધિ નથી, એટલી સમજણ નથી, એટલા માટે યુદ્ધ અને લડાઈ દ્વારા પોતાની સમસ્યાઓનું છે નિરાકરણ લાવતો હતો. ત્યારે પણ એ પોતાની જે કંઈ સમસ્યાઓ હતી એનું વ્યવસ્થાપન, એનો ઉકેલ લાવવો એની રીતે કરતો હતો. પરંતુ જેમ જેમ સમજણ આવતી ગઈ એમ બુદ્ધિપૂર્વક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરતો થયો અને આવી રીતે આવા શાસ્ત્રોનો ઉપયોગ થવા લાગ્યો. તો આપણે એ ખ્યાલ આવે છે કે અર્થશાસ્ત્ર છે એ માનવીની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અને માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો ખાસ કરીને અર્થશાસ્ત્રનો અર્થ આપણે જોઈએ. તો અર્થનું શાસ્ત્ર એક સંસ્કૃત શબ્દ છે. અર્થ એ એક સંસ્કૃત શબ્દ છે, એના પરથી ઉતરી આવ્યો છે. તો સંસ્કૃતની અંદર અર્થ એટલે એનો મતલબ થાય છે કે એના ઘણા બધા એના અર્થ છે. અર્થના ઘણા બધા એના અર્થ નીકળે છે, પણ એમાંનો એક મહત્વનો એનો અર્થ થાય છે કે જે છે
ઉદ્દેશ્ય, અર્થ એટલે ઉદ્દેશ્ય, અને આ ઉદ્દેશ્ય છે એનો મતલબ એવું કે કશુંક મેળવવું. ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું અથવા તો ક્યાંક પહોંચવું. તો આ ઉદ્દેશ્ય છે જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત બેસે છે. એટલે અર્થશાસ્ત્ર સાથે આપણે આ બાબતને લેવા દેવા છે. ઉદ્દેશ્ય, કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ કોઈ ઉદ્દેશ્યને પ્રેરાઈને કરીએ છીએ, તો આ ઉદ્દેશ્ય છે એ એક મહત્ત્વની બાબત છે. એને આપણે સાથે રાખી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. તો બીજી બાજુ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, આ અંગ્રેજી શબ્દ છે એ એક ગ્રીક શબ્દ ઇકોનોમો શબ્દ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસની અંદર જે લોકો છે એ પોતાની ઘર વખરીના સરસામાન કે જે વ્યક્તિગત માલિકીના હોય તેને ઓઇકોસ તરીકે ઓળખતા. પણ આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવું, એની વ્યવસ્થા ગોઠવવી, એને આપણે નોમોસ તરીકે ઓળખતા હતા. નોમોસ. તો આવી રીતે ઇકોનોમિક શબ્દ આ ગ્રીક શબ્દ ઇકોનોમસ પરથી ઉતરી આવ્યો છે, અને એના આધારે આપણે એક ઇકોનોમિક્સ, અત્યારે આપણે એને ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ. તો આ એક અર્થશાસ્ત્રની વિષય જે છે એ અર્થશાસ્ત્ર નામ અને કેના ઉપરથી ઉતરી આવ્યું એ બધી બાબતો આપણે જોઈ. હવે અર્થશાસ્ત્ર છે એનું ચિંતન, અર્થશાસ્ત્ર માટે ભારતીય ચિંતન છે, પશ્ચિમના દેશોનું અર્થશાસ્ત્રીઓનું ચિંતન છે, એ આપણે જોઈએ. તો પહેલા આપણે જોઈએ ભારતીય અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. તો ભારત એક સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આજથી 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. તો ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓ, અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ખાસ કરીને ભારતીય ચિંતનની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ જે માણસે કરવાના હોય છે. માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશ્ય, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દે છે. જેમાંનો એક મહત્વનો જે કાર્ય છે, પુરુષાર્થ જે છે, અર્થ, આ અર્થ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે, એની સાથે એને સંબંધ છે. તો અર્થ એટલે આપણે જોયું કે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ, ઉદ્દેશ્ય સાથે કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થશાસ્ત્રને લેવા દેવા છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે કરવામાં આવતી પ્રવૃત્તિ અર્થપૂર્ણ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. માણસે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન, માનવ છે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું, એટલે કે આવક મેળવવી, તે માણસનું કર્તવ્ય છે. તો આવી રીતે અર્થ શાસ્ત્રને અર્થ સાથે લેવા દેવા છે. એવી પ્રવૃત્તિ કે જેનાથી કંઈક આવક મળતી હોય,
આજથી 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેને ચાણક્ય તરીકે પણ ઓળખવામાં, તેમણે માનવીના આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું. ખાસ કરીને કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. કૌટિલ્યના મતે વૃત્તિ અર્થ છે. કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ એ અર્થ છે અને મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાલન પાલન ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, એવું એનું માનવું હતું. બીજી બાજુ કૌટિલ્યએ માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર કર્યો છે. માનવનો પહેલેથી આ કૌટિલ્યના વિચારોમાં પણ એનો એક વિચાર છે જોવા મળે છે. આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો પર સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાન રાખીને એણે વાત કરી છે. ફક્ત એક અર્થ આધારિત કે આવક જ મેળવવી એ બાબતમાં સીમિત ન રહેતા માનવનું કલ્યાણ થાય એવી એક નૈતિક આધારો ઉપર પણ એણે ધ્યાન દોર્યું છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે. વળી ચાણક્યના મોટાભાગના વિચારો જે છે જાહેર સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ, સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ. એના વિચારોમાં સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ છે એના ઉપર કેન્દ્ર સ્થાન છે જોવા મળે છે એના વિચારોની અંદર. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હોય, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું. એટલે કૌટિલ્યના વિચારોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કૌટિલ્ય છે એ એક ખાસ કરીને માનવને આર્થિક પ્રવૃત્તિને પણ કેન્દ્રમાં રાખે છે. બીજું કે નૈતિક આધારો પર એ પોતાના વિચારો રજૂ કરે છે, માનવ કલ્યાણને ધ્યાનમાં રાખે છે. બીજું ફક્ત ને ફક્ત આર્થિક પ્રવૃત્તિને જ કેન્દ્રમાં નહીં, પણ ખાસ કરીને એણે એક નીતિશાસ્ત્રનો પણ અભ્યાસ છે એ રજૂ કર્યો છે. એના આધારે માનવ કલ્યાણને મહત્ત્વ આપે છે. એટલે કે એક સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિને એ કેન્દ્ર સ્થાને ગણે છે. સામૂહિક, બધાનું ભલું થાય, બધાનું કંઈક સારું કરી શકાય, આવી માનવ કલ્યાણની ભાવના છે એના નીતિશાસ્ત્રની અંદર જોવા મળે છે. તો આવી રીતે ભારતીય અર્થચિંતનને આધારે આપણને ખ્યાલ આવે છે કે ભારતની અંદર વર્ષો પહેલાં અર્થશાસ્ત્રનો રજૂઆત છે, એનું ચિંતન છે, એના વિચારો છે એ હવે આપણે જોઈએ પશ્ચિમી પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તો એમાં ખાસ કરીને જોઈએ તો પેલું મહત્વનું યોગદાન પશ્ચિમમાં તો એરિસ્ટોટલે પોતાના પુસ્તક ઇકોનોમિક્સમાં એરિસ્ટોટલે આર્થિક ચિંતન છે રજૂ કરેલું છે. એના પછી ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્ર માટે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું, એટલે કે કોઈ એક કામ માટે એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે. એવી જ રીતે જેવી રીતે ઉત્પાદનની બાબતમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવવામાં આવ્યું, એવી જ રીતે જ્ઞાનના ક્ષેત્રોમાં અને અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનની જેમ સામાજિક વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનની જેમ સામાજિક વિજ્ઞાનનો પણ માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં વિશિષ્ટીકરણ થયું. તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક અને કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ પદ્ધતિથી અભ્યાસ છે શરૂ કરવામાં આવ્યો.
એટલે ત્યાર સુધી માનવીના આ આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થતો હતો. તે સ્વતંત્ર વિષય તરીકે એનો અભ્યાસ શરૂ થયો. એટલે કે એક અર્થશાસ્ત્ર વિષય તરીકે એનો અભ્યાસ શરૂ થયો. તો એમાં ખાસ કરીને એડમ સ્મિથ 1776 એડમ સ્મિથે 1776 પોતાનું અર્થશાસ્ત્રનું એક સ્વતંત્ર ચિંતન છે રજૂ કરતું એક પુસ્તક એણે લખેલું છે, વેલ્થ ઓફ નેશન. વેલ્થ ઓફ નેશન્સ નામના આ એડમ સ્મિથના પુસ્તકની અંદર એ અર્થશાસ્ત્ર વિશે પોતાના વિચારો રજૂ કરતા જણાવે છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો પોતાના આર્થિક વિચારો રજૂ કરતા એડમ સ્મિથ જણાવે છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના એટલે એડમ સ્મિથ એક તો અર્થશાસ્ત્રને એક સંપત્તિના શાસ્ત્ર તરીકે પણ ઓળખાવે છે. સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાવે છે. તો ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ઉત્પાદક શ્રમ દ્વારા જે ઉત્પન્ન થયેલા ભૌતિક ઉત્પાદન છે એટલે કે ભૌતિક સંપત્તિ છે. ભૌતિક ઉત્પાદન એટલે કે ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન કર્યું છે કે જે ભૌતિક છે, જોઈ શકાય છે એવી ચીજ વસ્તુઓ, એનું ઉત્પાદન, વપરાશ અને વિનિમય નો અભ્યાસ કરતું શાસ્ત્ર. એટલે આવી ઉત્પન્ન થયેલી વસ્તુઓ છે એનું ઉત્પાદન, એનો વપરાશ કઈ રીતે થાય અને એનો વિનિમય. ઉત્પાદન થાય છે, એના પછી એનો વપરાશ પણ લોકો કરે છે. વપરાશ કરે એનો મતલબ એ થાય કે વિનિમય થાય, આપલે થાય છે. તો આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી અને એનો શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રને વિચારો છે એ એડમ સ્મિથ છે જણાવે છે. આ ઉપરાંત એડમ સ્મિથ અર્થશાસ્ત્રને એક સામાજિક દરજ્જો પણ આપે છે. કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ પણ કરે છે. માનવીના આર્થિક વર્તનનો પણ અભ્યાસ કરે છે, એટલા માટે એક સામાજિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાજિક વિજ્ઞાન એટલે એક તો માનવીના વર્તનનો અભ્યાસ, એટલે કે સમાજના અભ્યાસની સાથે સાથે બીજી બાજુ અભ્યાસની પદ્ધતિ છે વૈજ્ઞાનિક. તેની અભ્યાસની પદ્ધતિ પણ કેવી છે? વૈજ્ઞાનિક પદ્ધતિ હોવાને કારણે એક વિજ્ઞાન તરીકે એટલે કે એક સામાજિક વિજ્ઞાન એવો નામ છે એને આપેલું છે. એટલે આધુનિક પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે, વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે. આમ એડમ સ્મિથ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને એક નીતિશાસ્ત્રના આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં આમ તો માનવ કલ્યાણની વાત એણે કરી છે. તો એડમ સ્મિથે માનવ વર્તનનો અભ્યાસ એ પણ કેવી રીતે? વૈજ્ઞાનિક પદ્ધતિથી, એટલે એક સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો એણે આપેલો જોવા મળે છે. બીજી બાજુ માર્શલે આપેલી વ્યાખ્યા પ્રમાણે બીજા એક અર્થશાસ્ત્રી, પશ્ચિમના અર્થશાસ્ત્રી છે માર્શલ. એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે.
જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. માર્શલનું કહેવું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. રોજે રોજની આર્થિક વ્યવહારો જે છે એનો અભ્યાસ કરે છે. બીજું મહત્વની બાબત એક ભૌતિક ચીજવસ્તુના વપરાશથી તે સુખાકારી મેળવે છે. આવું એ પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સની અંદર જણાવે છે. પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. પ્રોફેસર માર્શલના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સની અંદર તે જણાવે છે કે મહત્વની બાબત એ જણાવે છે કે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. તો આનાથી આપણને એ ખ્યાલ આવે છે કે રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ તો કરે જ છે, પણ માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાની કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ છે એ કરે છે. પણ માર્શલની આ વ્યાખ્યાને આધારે એ એક ફલિત થાય છે કે ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે. ભૌતિક એટલે કે માપી શકાય. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની છે અને એને ફક્ત માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે તે બાબત અગત્યની છે. એનાથી આગળ પ્રોફેસર રોબિન્સને પણ પોતાની વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યા આપણે જોઈએ તો વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. આ વ્યાખ્યા રોબિન્સને આપેલી છે અર્થશાસ્ત્ર માટેની. તો માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. માનવીની જરૂરિયાતો આપણે જોઈએ છે કે અમર્યાદિત છે. વળી તે વારંવાર ઉદ્ભવે છે. એક જરૂરિયાત પૂરી કરો તો બીજી જરૂરિયાત તમારી સામે આવીને ઊભી રહી છે. આનાથી વિરુદ્ધ જરૂરિયાત સંતોષવાના જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે, પૂરતા પ્રમાણમાં નથી અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આ બધા સાધનોનો ઉપયોગ છે વૈકલ્પિક છે. ઘણા બધા એવા વિકલ્પો રહેલા છે કે એમાં એક કામ કરી શકે છે. હવે સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ છે કે આ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય, કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાતો છે સંતોષાય અને તેનું માર્ગદર્શન કરવાનું. તો આવા મર્યાદિત ઉત્પાદનના સાધનો જે છે એનો લોકોની અમર્યાદિત જરૂરિયાતો સાથે કેવી રીતે મેળ બેસાડવો એનો અભ્યાસ કરવાનો છે અને એના વિશેનું માર્ગદર્શન આપવું એ અર્થશાસ્ત્રનું કામ છે. બીજી બાજુ અર્થશાસ્ત્રને રોબિન્સન છે એ વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે પણ રજૂ કરે છે. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર તો છે જ, એવું તો માને જ છે રોબિન્સન. પણ અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે. શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. એટલે કે એ વાસ્તવલક્ષી સાથે વધારે મેળ બેસાડે છે. એટલે કે રોબિન્સન છે એ વાસ્તવલક્ષી અર્થશાસ્ત્ર છે એવું એનું કહેવાનું છે. અર્થશાસ્ત્ર છે એ શું છે એની સાથે એને લેવા દેવા છે. શું હોવું જોઈએ એવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી, આવું એનું કહેવું છે. તો આવી રીતે આ પશ્ચિમના જે 3 અર્થશાસ્ત્રીઓ છે એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓના આધારે આપણને ખ્યાલ આવે છે કે અર્થશાસ્ત્ર એટલે શું. ખાસ કરીને આમ અર્થશાસ્ત્ર એટલે શું એના જે અમુક મુદ્દાઓ છે એ ફલિત થાય છે. એના આધારે આપણે
કહી શકીએ છીએ કે આ વ્યાખ્યાઓ જોઈએ એના આધારે આપણને એક મહત્વના મુદ્દાઓ તરી આવે છે, જેના આધારે આપણે કહી શકીએ અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. પહેલું તો અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બીજું તે વાસ્તવદર્શી છે. અને ત્રીજું તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. તો આ ત્રણ મુદ્દાઓ છે એના ઉપરથી ફલિત થાય છે કે એટલી બધી વ્યાખ્યાઓ જોઈ, અલગ અલગ અર્થશાસ્ત્રીઓના ચિંતનો જોઈએ, એના વિચારો જોઈએ, એના આધારે આપણે ત્રણ મુદ્દાઓ છે ફલિત થાય છે. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આપણને આ બધા વિચારો ઉપરથી કહી શકીએ છીએ કે અર્થશાસ્ત્ર એટલે શું, તો કે ભાઈ એક માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતો. આર્થિક વર્તન, આર્થિક પ્રવૃત્તિ એટલે કે કશું મેળવવાની આશાએ કરવામાં આવતી પ્રવૃત્તિ. કોઈ પણ પ્રવૃત્તિ તમે કરો છો એનો ઉદ્દેશ્ય હોય છે કંઈક મેળવવું, બદલામાં કંઈક મળે તમને. તો આવા આર્થિક વર્તન જે છે લોકોનું, એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એ એક મુદ્દો ફલિત થાય છે. બીજું છે વાસ્તવદર્શી. શું છે અર્થશાસ્ત્ર, શું છે એ રોબિન્સનની વ્યાખ્યા ઉપરથી આપણે કહી શકીએ છીએ કે રોબિન્સને એને વાસ્તવદર્શી, વાસ્તવિક વિજ્ઞાન તરીકે દર્શાવ્યું છે. નૈતિક મૂલ્યોનું ધ્યાનમાં લેતા નથી. એટલે વાસ્તવદર્શી શબ્દ છે આપણે જોઈ શકીએ છીએ એમાંથી ફલિત થાય છે કે શું છે, શું હોવું જોઈએ એની સાથે એને લેવા દેવા નથી, પણ શું છે અર્થશાસ્ત્ર જે છે એનો અભ્યાસ કરે છે. આ વાત એમાં ફલિત થાય છે. બીજું તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. અર્થશાસ્ત્ર પણ બુદ્ધિપૂર્વક વૈજ્ઞાનિક ઢબથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી જે તે વર્તનનો, પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. એટલા માટે તેને પણ એક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એટલા જ માટે આપણે એને કહીએ છીએ સામાજિક વિજ્ઞાન. એક તો માનવનું વર્તનનો પણ અભ્યાસ કરે છે અને એમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે. એટલા માટે સામાજિક વિજ્ઞાન તરીકે એને ઓળખવામાં આવે છે. તો આવી રીતે આપણે યુનિટ પહેલું અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ એનો પહેલો ભાગ છે એ પૂરો કરીએ છીએ. ફરી પાછા આપણે મળીશું. ઓકે, થેન્ક યુ.